નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રમેશ બાંભણિયા. આપનું સ્વાગત કરું છું. રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સાયન્સની અંદર આજનો લેક્ચર 15મો. 13 અને 14મા લેક્ચરની અંદર આપણે નાઇટ્રિક એસિડ ટોપિકનો અભ્યાસ કરેલ. એમાં આપણે બનાવટ જોઈ, એના રાસાયણિક ગુણધર્મો જોયા. એક રાસાયણિક ગુણધર્મ ખૂબ જ અગત્યનો આપણે 14મા લેક્ચરની અંદર કીધું હતું કે આપણે આગળ જોઈશું. એ રાસાયણિક ગુણધર્મ કયો? તો કે વિટી કસોટી, બ્રાઉન રિંગ ટેસ્ટ. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. અને નાઇટ્રિક એસિડના ઉપયોગો બાકી છે, એ આપણે જોઈશું. તો આપણે વાત કરીએ કે વિટી કસોટી છે શું. નાઇટ્રિક એસિડમાંનો નાઇટ્રેટ આયન છે એ રિડક્શન પામી અને વિટી કસોટી આપે. પણ આ વિટી કસોટી એટલે કે બ્રાઉન રિંગ ટેસ્ટ છે શું? મિત્રો, નાઇટ્રેટ આયન એટલે કે NO3- આયન ની તમારે પરખ કરવી હોય, એની જાણકારી મેળવવી હોય કે ભાઈ આ અકાર્બનિક પદાર્થ છે, તમને અજ્ઞાત અકાર્બનિક પદાર્થ આપેલો હોય, એની અંદર ઋણ આયન તરીકે જો નાઇટ્રેટ આયન હોય અને એની પરખ કરવી હોય તમારે કે મને આપેલ ઋણ આયનમાં નાઇટ્રેટ આયન હાજર છે કે ગેરહાજર, એની જાણકારી તમારે મેળવવી હોય તો એના માટે તમારે વિટી કસોટી એટલે કે બ્રાઉન રિંગ ટેસ્ટ કરવી પડે. તમારે 12 સાયન્સની અંદર અકાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ અને જથ્થાત્મક પૃથ્થકરણના જે પ્રયોગો આવે છે, ઇનઓર્ગેનિક, એની અંદર પણ વિટી કસોટી તમારે કરવાની આવશે કે તમને અકાર્બનિક પદાર્થ આપેલો હશે, એમાં તમારે ધન અને ઋણ આયન મેળવવાના હશે. ધન આયન મળી જાય પછી એમાંથી ઋણ આયન મેળવવાનો હોય છે. તો એ ઋણ આયન માનો એક ઋણ આયન નાઇટ્રેટ આયન ની પરખ કરવા માટે જે કસોટી કરવામાં આવે એને વિટી કસોટી કહેવાય. અંગ્રેજીમાં એને બ્રાઉન રિંગ ટેસ્ટ પણ કહી શકો. નીટ માટે અને આગળ પ્રેક્ટિકલમાં પણ તમારે સેમ પ્રોસેસ આવશે. તમારી નોંધ પોથી એટલે કે પ્રયોગ પોથીની અંદર પણ ડિટેલમાં આપેલું છે. તો આપણે શરૂઆત કરીએ કે ધારી લો કે તમને કોઈ અકાર્બનિક અજ્ઞાત પદાર્થ આપેલ છે, એમાં NO3 આયન એટલે કે નાઇટ્રેટ આયન હાજર છે ગેરહાજર, એ જાણવું તો તમે શું કરશો? તો કે સપોઝ ધારી લો કે તમને આપેલ અકાર્બનિક પદાર્થ તરીકે NaNO3 છે, સોડિયમ નાઇટ્રેટ છે, અજ્ઞાત પદાર્થ તમને આપેલ છે કે ભાઈ NaNO3 છે. આની અંદર NO3- હાજર છે કે ગેરહાજર, એ જાણવું છે. તો પહેલા તો તમારે તાજું બનાવેલ ફેરસ સલ્ફેટ, યાદ રાખજો, તાજું બનાવેલ ફેરસ સલ્ફેટ હશે તો જ તમને રિંગ મળશે, એટલે કે કથ્થાઈ રંગની વીંટી મળશે. અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, આ 3 પદાર્થની જરૂર પડશે. 3 ટેસ્ટ ટ્યુબ લેવાની. સોડિયમ નાઇટ્રેટ એટલે કે તમને આપેલ અજ્ઞાત પદાર્થ છે, આમાં આપણે NO3 આયનની હાજરી ની ચકાસણી કરવી છે. તો શું કરશું? તો કે સૌપ્રથમ તમારે એ આપેલ અજ્ઞાત પદાર્થ એટલે કે સોડિયમ નાઇટ્રેટ લેવાનું છે. એટલે કે આમાં આપણે સોડિયમ નાઇટ્રેટ લીધું, NaNO3. ત્યારબાદ એની અંદર તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ ઉમેરવાનું છે. તો કે તાજું બનાવેલ ફેરસ સલ્ફેટ ઉમેર્યું, FeSO4. પછી ટેસ્ટ ટ્યુબને થોડીક ત્રાંસી રાખવાની છે, એ માટે કે હવે તમારે એની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ડ્રોપ મારફતે ઉમેરવાનું છે. અને ટેસ્ટ ટ્યુબની દિવાલને અટકીને પડે એ રીતના તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. મિત્રો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને અંદરનું દ્રાવણ જે સ્થાને ભેગું થાય એ સ્થાને કથ્થાઈ રંગની રિંગ એટલે કે વીંટી જોવા મળે.
આ રીતના કથ્થાઈ રંગની રિંગ એટલે કે વીંટી જેવું જોવા મળે. જો કથ્થાઈ રંગની વીંટી જોવા મળે તો તમને જે અકાર્બનિક પદાર્થ અજ્ઞાત પદાર્થ આપેલો છે એની અંદર NO3 એટલે કે નાઇટ્રેટ આયન હાજર કહેવાય. એટલે કે તમને ઋણ આયન મળી ગયો, કયો તો કે નાઇટ્રેટ. જો આવી કથ્થાઈ રંગની રિંગ જોવા ન મળે તો નાઇટ્રેટ આયન છે એ ગેરહાજર કહેવાય. એટલે આને આપણે કહીશું કથ્થાઈ રંગની વીંટી અથવા તો રિંગ પણ તમે કહી શકો. એ કોના લીધે જોવા મળે તો કે આ પ્રક્રિયા મિશ્રણમાં સોડિયમ નાઇટ્રેટ, ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ આ બધા જ મિશ્રણ ભેગું થાય એટલે ત્યાં નાઇટ્રોસો સંકીર્ણનું નિર્માણ થાય. એ નાઇટ્રોસો સંકીર્ણ એટલે બીજું કંઈ નહીં પણ કથ્થાઈ રંગની રિંગ વીંટી. અને જો નાઇટ્રોસો સંકીર્ણ બને એટલે કે કથ્થાઈ રંગની વીંટી જોવા મળે તો એ તમને જે અકાર્બનિક અજ્ઞાત પદાર્થ આપેલો છે એની અંદર NO3- એટલે કે નાઇટ્રેટ આયન હાજર કહેવાય. અને જો આવી કથ્થાઈ રંગની રિંગ જોવા ન મળે તો આપેલ અજ્ઞાત પદાર્થમાં NO3 આયન એટલે કે નાઇટ્રેટ આયન ગેરહાજર કહે છે. તો આ વાત કરીએ આપણે પ્રાયોગિક રીતે કે ભાઈ કઈ રીતના રિંગ કસોટી જોવા કરવી પડે, કઈ રીતના થાય, કઈ રીતની રિંગ બને. કથ્થાઈ રંગની શું કારણ બને તો કથ્થાઈ રંગની માટે બને કારણ કે નાઇટ્રોસો સંકીર્ણ પોતે જ કથ્થાઈ રંગનું હોય. અને જો વીંટી કસોટી જોવા મળે તો NO3- આયન હાજર કહેવાય, જોવા ન મળે તો NO3- આયન કેવો કહેવાય? ગેરહાજર. હવે આમાં જે આખું સમીકરણ બને તે આપણે ડિટેલમાં જોઈએ. એ પહેલા આપણે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું એ સમીકરણ એકવાર જોઈ લઈએ, પછી એનો થોડોક આપણે વીંટી કસોટીનો મારે તમને ડિટેલમાં અભ્યાસ કરાવવો છે કે જે નીટ અને જીની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. તો પહેલા આપણે સમીકરણ દ્વારા સમજીએ કે કઈ રીતના નાઇટ્રોસો સંકીર્ણનું નિર્માણ થાય. તો મિત્રો સૌપ્રથમ આપણે લીધું હતું NaNO3 સોડિયમ નાઇટ્રેટ, ત્યારબાદ તેમાં ઉમેર્યું હતું આપણે FeSO4 એટલે કે તાજું બનાવેલ ફેરસ સલ્ફેટ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. એટલું આપણે એની અંદર ઉમેર્યું હતું. તો શું થાય તો કે નાઇટ્રેટ આયન છે એનું રિડક્શન થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બને. નાઇટ્રેટ આયનનું શું થશે? રિડક્શન. કે ભાઈ નાઇટ્રેટ આયનનું રિડક્શન થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. ત્યારબાદ ફેરસ સલ્ફેટનું ઓક્સિડેશન થઈ અને એમાંથી ફેરિક સલ્ફેટ બનશે. એટલે ફેરિક સલ્ફેટ એટલે ફેરિક એટલે Fe+3 એનું ફેરિક સલ્ફેટનું અણુસૂત્ર શું બનશે તો કે Fe2SO4 એટલે કે ફેરસ સલ્ફેટ માંથી ફેરિક સલ્ફેટમાં શું થયું? ઓક્સિડેશન. ત્યારબાદ સોડિયમ છે તો ઈ સલ્ફેટ આને સંયોજન સોડિયમ સલ્ફેટ બનાવશે Na2SO4 અને પ્લસ H2O પાણી છૂટું પડશે. તો આવું કંઈક રાસાયણિક સમીકરણ જોવા મળે. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરીએ તો હવે તમે જોઈ શકો કે Fe અહીંયા 2 છે, અહીંયા 1 છે એટલે કે મારે અહીંયા 2 કરવા પડશે. સલ્ફેટ તો કે 2 અહીં અને 1 અહીંયા એટલે 3 સલ્ફેટ થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા 2 છે તો અહીંયા 2 હાઇડ્રોજન છે. સોડિયમ અહીંયા 1 સોડિયમ છે, અહીંયા 2 સોડિયમ છે એટલે મારે અહીંયા 2 કરવા પડશે. તો 2NO3 થશે એટલે કે 2NO એટલે કે 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ ના બનશે. હવે જો અહીંયા ઓક્સિજન કેટલા છે તો કે 3 દુ
6. અહીંયા કેટલા છે 2, એનો મતલબ 4 ઓક્સિજન વધ્યા. તો મારે અહીંયા 4 મોલ કરવા પડશે, એટલે કે 4 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા, એટલે કે 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? આ 4 દુ 8. તો મારે અહીંયા 4 મોલ કરવા પડશે સલ્ફ્યુરિક એસિડના, તો જ હાઇડ્રોજન 4 દુ 8 થશે. હવે સલ્ફેટ ગણવાના છે ફરી, તો કે 4 સલ્ફેટ અહીંયા અને 2 સલ્ફેટ અહીંયા, એટલે ટોટલ સલ્ફેટ કેટલા છે? 6. તો અહીંયા 3 સલ્ફેટ, એક અહીંયા 4 છે, અહીંયા 1 છે, તો હું અહીંયા 2 કરું તો 3 દુ 6 અને 1 7 સલ્ફેટ થઈ ગયા. હવે અહીંયા આપણી પાસે ઓલરેડી 6 સલ્ફેટ છે. જો આપણે અહીંયા ફેરફાર કરશું તો પાછું હાઇડ્રોજનમાં પણ ફેરફાર થશે, એટલે આપણે અહીંયા ફેરફાર નહીં કરીએ. એટલે આપણે અહીંયા ફેરફાર કરીએ. અહીંયા 7 સલ્ફેટ છે, અહીંયા 6 સલ્ફેટ છે, તો હું 1 નો વધારો કરું તો અહીંયા 3 થશે. તો Fe પણ 3 થયા. હવે જો Fe અહીંયા 3 નો થાય, તમે અહીંયા 2 કરો તો 4 થાય, એટલે 4 Fe છે, તો હું અહીં 4 કરું. તો હવે તમે સલ્ફેટ જુઓ તો 4 અહીંયા અને 4 અહીંયા, એટલે 8 સલ્ફેટ છે. અહીંયા 1 અને અહીંયા 3 દુ 6 7 છે, એટલે હું અહીંયા 1 વધારું, એટલે હું અહીંયા 3 કરું, એટલે Fe કેટલા થઈ ગયા? 3 દુ 6. તો અહીંયા પણ મારે 6 કરવા પડશે. હવે જોજો, અહીંયા સલ્ફેટ 4, અહીંયા સલ્ફેટ 6, એટલે ટોટલ સલ્ફેટ પ્રક્રિયકોમાં કેટલા છે? 10. તો હવે અહીં તમે જો, અહીંયા 1 સલ્ફેટ અને અહીંયા કેટલા છે? 3 તેરી 9, એટલે 10 સલ્ફેટ થઈ ગયા મિત્રો. એટલે કે આ પ્રક્રિયા આપણે સંતુલિત કરી છે કે ભાઈ વીટી કસોટી દરમિયાન અકાર્બનિક પદાર્થમાં રહેલ નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં શું થશે? રિડક્શન. અને તો જ વીટી કસોટી તમને મળશે. જ્યાં સુધી નાઇટ્રિક ઓક્સાઇડ નહીં હોય ત્યાં સુધી વીટી કસોટી મળતી નથી. નંબર 2, ફેરસ સલ્ફેટ નું ફેરિક સલ્ફેટ, એટલે કે ફેરસ માંથી ફેરિક બન્યું, એટલે કે ઓક્સિડેશન થયું. તો આ થઈ પ્રક્રિયા નંબર 1. હવે બીજી પ્રક્રિયા, તો કે મિત્રો બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કે FeSO4 into 7H2O. ફેરસ સલ્ફેટ છે એ સજળ છે, એટલે કે જળયુક્ત છે, સ્ફટિક ક્ષાર. એટલે કે આ રીતનું આને આપણે ગ્રીન વિટ્રિયોલ કહીએ. આને શું કહેવાય? ગ્રીન વિટ્રિયોલ. આનું ખાસ અગત્યનું નામ છે મિત્રો, યાદ રાખજો, ગ્રીન વિટ્રિયોલ. હવે આને આ રીતના લખવામાં આવે તો કે FeH2O6SO4 into H2O. આ રીતના લખવામાં આવે. H2O છે ને 7 મોલ, તો ઓલરેડી 7 મોલ છે. હવે તમે અહીંયા જોઈ શકો કે FeH2O6SO4 આની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ દાખલ થાય. પણ આ નાઇટ્રિક ઓક્સાઇડ આની અંદર કઈ રીતે દાખલ થાય? તો કે એક પાણીનો અણુ દૂર થાય તો જ દાખલ થઈ શકે, કારણ કે ઓલરેડી અહીંયા 6 લિગેન્ડ, H2O ને આપણે અહીંયા તટસ્થ છે, એટલે સંકીર્ણનું નિર્માણ કરે છે, એટલે આપણે H2O ને શું કહીશું? લિગેન્ડ. એટલે કે આ નાઇટ્રિક ઓક્સાઇડ એક લિગેન્ડને અહીંયા દાખલ થવું હોય તો આમાંથી એક પાણીના અણુને દૂર થવું પડે. કઈ રીતના? તો કે જોઈએ આપણે કે FeH2O SO4 પ્લસ NO, એટલે કે અહીંથી એક H2O, અહીંયા 6 H2O ના અણુ છે, એમાંથી એક H2O નો અણુ છે બહાર નીકળશે અને એક નાઇટ્રિક ઓક્સાઇડ છે એ અંદર દાખલ થશે. એટલે કે કંઈક આવું બનશે. FeH2O 5 અને NO SO4 પ્લસ એક H2O નો અણુ છે એ બહાર નીકળશે. તો મિત્રો
આને શું કહેશું? તો કે આને નાઇટ્રોસો સંકીર્ણ કહેશું. કેવા રંગનો છે? તો કે કથ્થાઈ રંગ. જે આપણને વીંટી જોવા મળી હતી એ કથ્થાઈ રંગની વીંટી એ આ નાઇટ્રોસો સંકીર્ણની હતી, જેને આપણે બ્રાઉન રિંગ ટેસ્ટ કીધી હતી, એ આની હતી. તો આ રીતની વીંટી કસોટીનું નિર્માણ થયું. નાઇટ્રોસો સંકીર્ણ આ રીતનું બને. ખૂબ જ અગત્યની રાસાયણિક સમીકરણ છે મિત્રો, યાદ રાખજો. આ સમીકરણ હવે આપણે આનો થોડોક ડિટેલમાં અભ્યાસ કરીએ. ટેક્સ્ટ બુકમાં તમારે અહીં સુધીનું આપેલું છે. ટેક્સ્ટ બુકમાં ખાલી આયનોની તમને સમીકરણ આપેલ છે, એટલે કે આ રીતના આયનો આપેલા છે. 2NO3 માઇનસ પ્લસ 6Fe+2 પ્લસ 8H પ્લસ 4 તો 8 એટલે 8H પ્લસ થશે. એટલે અહીંયા મળશે તમને 2NO પ્લસ 6Fe+3 પ્લસ 4H2O. આ રીતના આયનીય સમીકરણ આપણને આપેલું છે ટેક્સ્ટ બુકમાં. અહીંયા મેં તમને આણ્વીય સમીકરણ શીખવાડ્યું કે જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. આના પણ તમે હજી અડધા મોલ કરી શકો. આના 2 ના 1 તો 6 ના કેટલા થશે? 3. એટલે કે સમીકરણને 2 વડે ભાંગી શકો તમે. 8 ના કેટલા થશે? 4. અહીંયા 2 નો 1, 6 ના 3 અને 4 ના કેટલા થશે? 2. કે આ સમીકરણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. તમે આ પણ લખી શકો, આના બમણા મોલ વાળું પણ લખી શકો, આ સમીકરણ પણ લખી શકો. આ સમીકરણ તમને વધુ સરળતાથી યાદ રહેશે. સંતુલિત તમે કરશો તો ઓટોમેટિક તમને યાદ રહી જશે. આ સમીકરણમાં પ્રશ્ન થાય કે ભાઈ H+4 જ શું કામ લીધા, Fe છે 3 જ શું કામ લીધા? એટલે આ સમીકરણ દ્વારા છે એ તમે પ્રક્રિયાને સરળતાથી યાદ રાખી શકો. આને ગ્રીન વિટ્રિયોલ કહેવાય, એનું પણ તમે નામ છે સરળતાથી યાદ રાખી શકો. હવે આપણે કથ્થાઈ રંગનું જે નાઇટ્રોસો સંકીર્ણ મેળવ્યું એના વિશે આપણે થોડીક વધારે વાત કરીએ. મિત્રો આપણને આવું કંઈક સમીકરણ મળ્યું. નાઇટ્રોસો સંકીર્ણનું સૂત્ર આવું આપણને મળ્યું. FeH2O5. હું અલગ પેનથી લખું એટલે તમને વધુ સરળતાથી દેખાય. NO SO4 આવું આપણને મળ્યું. આને તમે આ રીતના પણ લખી શકો. FeH2O5 NO SO4 -2 એટલે કે આ +2 થશે અને SO4 -2 થશે. તો આ બંનેને નાઇટ્રોસો સંકીર્ણ તમે કહી શકો કે જે કથ્થાઈ રંગનું છે. હવે મિત્રો અહીં આપણે વાત કરવાની છે કે આ +2 વીજભાર છે એ +2 વીજભાર કોનો છે અને +2 વીજભાર કઈ રીતના આવ્યો એના વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો અહીં તમે જુઓ કે આ નાઇટ્રોસો સંકીર્ણની અંદર Fe જે છે એની મેગ્નેટિક મૂવમેન્ટ એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ ચુંબકીય છાક માત્રા કે Fe ની ચુંબકીય છાક માત્રા જેને મ્યુ વડે દર્શાવવામાં આવે. તમે ડી અને એફ વિભાગના ચેપ્ટરની અંદર ભણીશો ચુંબકીય છાક માત્રા એટલે શું. બરાબર 3.87 BM. BM એકમ છે બોહર મેગ્નેટોન. 3.87 BM હોય કે ભાઈ નાઇટ્રોસો સંકીર્ણની અંદર જે Fe છે
એની ચુંબકીય શાક માત્રા મેગ્નેટિક મૂવમેન્ટ કેટલી હોય તો કે 3.87 bm. હવે 3.87 bm ચુંબકીય શાક માત્રા ત્યારે જ હોય કે જ્યારે Fe માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય. કેટલી હોય? 3. એટલે કે અહીં આપણે કહી શકીએ કે Fe માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 3 હોય. ત્યારે જ ચુંબકીય શાક માત્રા 3.87 bm હોય અને જો ચુંબકીય શાક માત્રા 3.87 bm આમાં ન હોય તો એને નાઇટ્રોસો સંકીર્ણ કહેવામાં આવતું નથી. એટલે ફરજિયાત નાઇટ્રોસો સંકીર્ણમાં જે આયન છે Fe છે એની ચુંબકીય શાક માત્રા મેગ્નેટિક મૂવમેન્ટ છે એ ફરજિયાત કેટલી હોવી જોઈએ? 3.87 bm, તો જ એને નાઇટ્રોસો સંકીર્ણ કહેવાય. અને 3.87 bm ચુંબકીય શાક માત્રા તો જ હોય કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 3. તો એ કઈ રીતના હોય એ આપણે થોડુંક જોઈએ. તો મિત્રો તમે જાણો છો તે મુજબ Fe છે એ 26મું તત્વ હશે. એની ઇલેક્ટ્રોન રચના તમે લખો એટલે 3d6 અને 4s2 આર્ગોન કોલ સાથે 3d6 4s2 એટલે ની કક્ષાઓ તમે ભરો તો આ રીતનું થશે. ડી કક્ષકના 5 પ્રકાર, અને એસ કક્ષકનો 1 પ્રકાર. ઇલેક્ટ્રોન આમાં તમે ભરો તો આ રીતનું થશે કે ભાઈ ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6, અને એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન 1 અને 2. હવે જુઓ આપણે આની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો કે આપણે ખૂબ સારી રીતે જાણીએ કે Fe+2 એને આપણે ફેરસ કહીએ અને Fe+3 જેને આપણે શું કહીએ? ફેરિક. તો આપણે +2 ની જોઈએ કે ભાઈ Fe+2 ની આપણે રચના લખીએ તો એ s કક્ષકના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે s કક્ષકના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે મિત્રો તો અહીંયા ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન વધે એટલે કે 4 5 અને 6. તો તમે જોઈ શકો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ તો કે 1 2 3 અને 4. પણ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થવી જોઈએ નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થવી જોઈએ. એટલે Fe+2 નાઇટ્રોસો સંકીર્ણમાં હોતું નથી. તો Fe+3 પણ ન હોય કારણ કે Fe+3 કરો એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 s ના અને 1 d નો, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 5 થઈ જાય. તો 5 પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી ન જોઈએ કારણ કે ફરજિયાત 3 જ હોવી જોઈએ તો જ તમને ચુંબકીય શાક માત્ર 3.87 bm મળે. તો Fe છે +4 ધરાવતું નથી. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 ધરાવે. તો આપણે Fe+1 ટ્રાય કરીએ કે ભાઈ Fe+1 ની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો કંઈક આવું થશે. Fe+1 ની ઇલેક્ટ્રોન રચના લખો તો એ માત્ર s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આમાં d માં 6 1 2 3 4 5 અને 6, અને s કક્ષકમાં 2 છે તો 1 ગુમાવશે એટલે +1 થશે. હવે મિત્રો અહીં જોજો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 4 અને 5. તો 5 ન હોવા જોઈએ. પણ મિત્રો તમે સંકીર્ણ સંયોજનમાં એવું ભણી ગયા કે ભણશો કે NO છે, NO નાઇટ્રિક ઓક્સાઇડ સ્ટ્રોંગ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ છે. એટલે કે s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં વયો આવશે? d માં. એટલે s કક્ષકનો આ 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય એટલે ક્યાં વયો આવશે? આ d માં.
એટલે હવે તમે અહીંયા જોઈ શકો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો કે 1 2 અને 3, જેને આપણે n વડે દર્શાવીએ. એટલે કે આ કેવો લિગેન્ડ છે? સ્ટ્રોંગ એટલે કે પ્રબળ લિગેન્ડ છે, અને તેથી S કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં વયો આવશે? D કક્ષકમાં. એટલે હવે તમે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી ગઈ આપણને? 3. એનો મતલબ 3.87 BM ની ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ ધરાવે. તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોસો સંકીર્ણમાં Fe છે એની સંયોજકતા, એનો વીજભાર છે કેટલો છે? +1. તો આખા સંકીર્ણનો +2 છે. તો બાકી +1 કોનો? તો કે આપણે બધા જ જાણીએ મિત્રો કે H2O છે એ તટસ્થ લિગેન્ડ છે, એટલે એનો ઓક્સિડેશન આંક 0 હોય. તો હવે બીજું કોણ? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ. તો એ પણ તટસ્થ છે, પણ અહીં નથી. કઈ રીતનો આપણે ઓક્સિડેશન અવસ્થા જોઈએ કે ભાઈ એનો ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? તો અહીં આપણે જોઈએ તો અહીં આપણે એની લખીએ અહીંયા. તો અહીં તમે જોઈ શકો કે Fe નો +1 વત્તા H2O નો 0, પણ અહીં H2O 5 છે એટલે એને 5 વડે ગુણીશું, વત્તા NO નો આપણે x ધારી લઈએ, બરાબર આખા સંયોજનનો કેટલો? તો કે આયન નો કેટલો? +2. તો હવે તમે અહીંયા સાદુરૂપ આપો તો +1 વત્તા x થઈ જાય 5 ગુણ્યા 0 એટલે 0 બરાબર +2 થશે. તો x બરાબર કેટલા થશે? +1. એનો મતલબ એવો થયો કે નાઇટ્રિક ઓક્સાઇડ નો વીજભાર પણ કેટલો થયો? +1. એટલે કે +1 +1 કેટલા થઈ ગયા? +2. તો એનો અર્થ એવો થાય કે અહીં નાઇટ્રિક ઓક્સાઇડ છે ઈ પોઝિટિવ આયન છે, એટલે કે ધન આયન થયો. માટે FeH2O5NO નો વીજભાર કેટલો થશે? +2. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં Fe+2 પણ નથી, Fe+3 પણ નથી. Fe નો વીજભાર કેટલો છે? +1. કઈ રીતના છે એ અહીંયા મેં તમને દર્શાવ્યું છે. આ તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે નહીં, એટલે આનો તમે સ્ક્રીનશોટ પાડી અને તમારી નોટબુક ની અંદર તમે લખી શકો. તો તમે સ્ક્રીનશોટ પાડી અને લખો, પછી આપણે એના ઉપયોગો વિશે જોઈએ. પહેલો ઉપયોગ આપણે જોઈએ મિત્રો કે નાઇટ્રિક એસિડનો પહેલો ઉપયોગ તો કાર્બનિક નાઇટ્રો સંયોજનની બનાવટમાં. કેવા કાર્બનિક નાઇટ્રો સંયોજનની બનાવટમાં? તો કે નાઇટ્રોગ્લિસરીન અથવા ટ્રાય નાઇટ્રો ટોલ્યુઇન. આવા નાઇટ્રો કાર્બનિક સંયોજનની બનાવટ કરવી હોય ત્યારે નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સ્ટેનલેસ સ્ટીલની બનાવટમાં પણ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય. ધાતુના નિક્ષાલનમાં ખૂબ જ અગત્યનું, ધાતુના નિક્ષાલનમાં ધાતુનું નિક્ષાલન કરવું હોય, કેવી ધાતુ? તો કે જે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય કે એનું નિક્ષાલન કરવું હોય ત્યારે નાઇટ્રિક એસિડ ની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે એક્વા રિજિયા કહીએ, એક્વા રિજિયા, જેને અમ્લરાજ પણ કહેવાય, અમ્લરાજ, જેની અંદર શું હોય તો કે 3 ભાગ સાંદ્ર HCl હોય અને 1 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય નો ઉપયોગ કરી અને ગોલ્ડ, પ્લેટિનમ અને સિલ્વર જેવી ધાતુઓનું નિક્ષાલન કે એનું શુદ્ધિકરણ કરવામાં આવે. આપણે આગળ ભણીશું હાઇડ્રોક્લોરિક એસિડ, જ્યારે ભણીશું ત્યારે આ ટોપિક આવશે, ત્યારે આપણે એનો વધુ ડિટેલમાં અભ્યાસ કરીશું. રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય. ખાતરોની બનાવટ, કેવા ખાતરો? તો કે એમોનિયમ
નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ અને આલ્કલાઇન બેઝિક કેલ્શિયમ નાઇટ્રેટ જેવા ખાતરોની બનાવટ કરવી હોય ત્યારે પણ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય. કૃત્રિમ સિલ્ક, પ્લાસ્ટિક કે પરફ્યુમ બનાવવું હોય ત્યારે પણ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય. આપણે પોલિમર ચેપ્ટરની અંદર ભણશું કે પ્લાસ્ટિક કઈ રીતના બનાવાય અને પોલિમરની બનાવટમાં કઈ રીતના નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય એ પણ આપણે જોઈશું. અને બીજો ખૂબ જ અગત્યનો ઉપયોગ તમે જાણો જ છો કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે હમણાં આપણે જોયું કે ભાઈ વીટી કસોટી કરવી હોય ત્યારે પ્રક્રિયક તરીકે તમારે નાઇટ્રિક એસિડની જરૂર પડે. તો આ થયા એના ઉપયોગો. હવે પછીનો ટોપિક છે એ આપણે ફોસ્ફરસના સંયોજન વિશેનો અભ્યાસ કરીશું. પણ આજની જે વીટી કસોટી બ્રાઉન રિંગ ટેસ્ટનો આપણે જે અભ્યાસ કર્યો એ ખાસ મિત્રો તમે તમારી નોટબુકની અંદર ડિટેલમાં લખી નાખજો. એમાંથી કઈ રીતના નીટના પ્રશ્નો પૂછાય એ પણ આપણે છેલ્લે જોઈશું. અને વ્યવસ્થિત ખૂબ સારી રીતે ઘરે રહી અને ખૂબ વાંચનમાં વધુ ટાઈમ આપો એવી હું અપેક્ષા રાખું છું. નમસ્કાર.